सारस्वत मित्रों नमस्कार। मित्रों આપણે આ ગદ્ય પાઠ 1 દ દ દ ઇતિ આ પાઠમાં અગાઉ આપણે જોયું કે આ દ દ દ ઇતિ આ પાઠ બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણમાંથી લેવાયેલો છે। આ પાઠમાં પ્રજાપતિ બ્રહ્માએ દેવો દાનવો અને માનવોને આપેલો ઉપદેશ છે। પ્રજાપતિ બ્રહ્માના મુખ્ય 3 સંતાનો દેવો દાનવો અને માનવો। એમાં સૌથી પહેલા દેવો બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્મા પાસે જઈ અને અમને હિતકારી અમારા માટે કલ્યાણકારી એવો કોઈ ઉપદેશ આપો એવી પ્રાર્થના કરી। એટલે પ્રજાપતિ બ્રહ્માએ દેવોને દ એવા વર્ણનો ઉપદેશ આપ્યો। દ અર્થાત દામ્ય તો સંયમ રાખો, સંયમી બનો। કારણ કે દેવો સ્વર્ગમાં રહેનારા હોય, એના માટે ભોગવિલાસના સાધનો સુલભ હોય, એટલે અસંયમી બની ગયેલા હોય તો સંયમ રાખતા દેવોએ શીખવું જોઈએ। આ પ્રકારનો પ્રજાપતિ બ્રહ્માએ દેવોને ઉપદેશ આપ્યો। આ વાત આપણે અગાઉની ચર્ચામાં જોઈ ગયા। હવે આજની ચર્ચામાં મિત્રો આપણે દેવો પછી મનુષ્યો પ્રજાપતિ બ્રહ્મા પાસે આવે છે અને હિતકારી ઉપદેશ માટે પ્રાર્થના કરે। ત્યાર પછી દાનવો છે એ પણ પ્રજાપતિ બ્રહ્મા પાસે આવે છે ને હિતકારી એવા ઉપદેશની પ્રાર્થના કરે। એ ચર્ચા જોઈએ, પણ એ વાત ઉપર આગળ વધતા પહેલાં માનવોને કેવા પ્રકારનો બ્રહ્માએ ઉપદેશ આપ્યો અને દાનવોને અસુરોને પ્રજાપતિ બ્રહ્માએ કેવો ઉપદેશ આપ્યો એ વાત કરતાં પહેલાં થોડી એક તમને સ્પષ્ટતા કરી દઉં કે ગઈકાલે એટલે અગાઉની ચર્ચામાં આપણે શરૂઆતના પહેલા ફકરામાં છેલ્લું વાક્ય સાવ છેલ્લું વાક્ય એમાં તત્ર પ્રસ્તુયતે એવું લખેલું હતું। ભૂલમાં મારે તદત્રના બદલે તત્ર વચ્ચે દ લખવાનું હું ભૂલી ગયો હતો, એટલે તત્ર પ્રસ્તુયતે એવું લખાયેલું હતું। ખરેખર ત્યાં મારે તદત્ર પ્રસ્તુયતે લખવું જોઈએ, પણ ખરેખર તો પાઠ્યપુસ્તકમાં પ્રથમ આવૃત્તિ પછીનું પાઠ્યપુસ્તક એમાં સહ અત્ર પ્રસ્તુયતે એમ છે। હવે અહીંયા મારે તમને સ્પષ્ટતા એ કરવાની છે મિત્રો કે જ્યારે આપણો 12મા ધોરણનો નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો અને નવા અભ્યાસક્રમના સંસ્કૃતના 12મા ધોરણના પાઠ્યપુસ્તકો તૈયાર થયા, શરૂઆતની પહેલી આવૃત્તિ છપાઈ, એ પુસ્તકોમાં તદત્ર પ્રસ્તુયતે લખેલું છે અને એમાં તો આ પાઠ બૃહદારણ્યક ઉપનિષદમાંથી નહીં પણ ઐતરેય ઉપનિષદમાંથી લેવાયેલો છે એવું લખેલું છે। પ્રસ્તાવનામાં પણ અને શરૂઆતના ફકરામાં પણ કે આ પાઠ ઐતરેય ઉપનિષદના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણમાંથી લેવાયો એવું લખ્યું છે। ખરેખર તો ત્યાં કોઈ પ્રિન્ટિંગ ભૂલ હોઈ શકે કે કોઈ પ્રૂફ વાંચનની ખામીના કારણે આવી ભૂલ થઈ હોય। જોકે દરેક પાઠ્યપુસ્તકના શરૂઆતમાં જ પાઠ્યપુસ્તક મંડળે
એવું સૂચન કરેલું જ હોય કે આ પુસ્તકમાં કોઈ ક્ષતિ જણાય આવે અને એ ક્ષતિ અંગે જો કોઈ સૂચન કરવામાં આવશે તો ક્ષતિ અંગેનું એ સૂચન અમે આવકાર્ય ગણીશું. અને પછી કોઈ વિદ્વાન માણસને એ ભૂલ ધ્યાન ઉપર આવી હોય કે આ ઐતરેય ઉપનિષદમાંથી નહીં પણ બૃહદારણ્યક ઉપનિષદમાંથી આ પાઠ લેવાયો, એટલે પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોર્યું હોય અને પછીની આવૃત્તિમાં પાઠ્યપુસ્તક મંડળે આ જે ભૂલ હતી બૃહદારણ્યક ઉપનિષદના બદલે ઐતરેય ઉપનિષદ, એ ઐતરેય ઉપનિષદ કાઢી અને ત્યાં બૃહદારણ્યક ઉપનિષદ એવું યથાયોગ્ય ઉપનિષદનું નામ લખી નાખેલું છે. અને એમાં હવે જે નવી આવૃત્તિ છે, સુધારેલી જે આવૃત્તિ છે, એમાં તદત્ર પ્રસ્તુયતે નહીં પણ સહ અત્ર પ્રસ્તુયતે આ રીતે લખાયેલું છે. એ તદત્ર એટલે તત અત્ર તે અહીં, અને સહ અત્ર એટલે સહ એટલે પણ તે, સહ અત્ર એનો અર્થ પણ તે અહીં થાય. જૂના પુસ્તકમાં તદત્ર છે, તત અત્ર તે અહીં પ્રસ્તુયતે એટલે પ્રસ્તુત થયેલું છે, રજૂ થયેલું છે, અને સહ અત્ર પ્રસ્તુયતે એનો અર્થ પણ તે અહીં પ્રસ્તુત થયેલું છે, રજૂ થયેલું છે. એટલે ત્યાં તત્ર પ્રસ્તુયતે એવું શરૂઆતના ફકરામાં મેં લખ્યું, ત્યાં તમારે સુધારીને તત્રના બદલે સહ અત્ર પ્રસ્તુયતે એવું વાંચવું. તે અહીં પ્રસ્તુત કરેલું છે એ પ્રમાણે સમજવું. હવે આ પાઠમાં આગળનો જે ફકરો છે એ જોઈએ. દેવોએ કેવા પ્રકારની માંગણી કરીને દેવોને દ વર્ણ બ્રહ્માએ આપ્યો ને દ વર્ણનો અર્થ દેવો શું સમજ્યા એ જોઈ ગયા. હવે આગળ તતઃ મનુષ્યા ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંત. તતઃ પછી મનુષ્યોએ ભગવંતમ પ્રજાપતિમ ભગવાન પ્રજાપતિને પ્રાર્થિતવંત પ્રાર્થના કરી. તતઃ એટલે પછી, મનુષ્યા એટલે મનુષ્યોએ, ભગવંતમ એટલે ભગવાન, પ્રજાપતિમ એટલે પ્રજાપતિને, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી. પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અસ્માકમ કૃતે અપી હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. અસ્માકમ કૃતે અપી અમારા માટે પણ, અસ્માકમ એટલે અમારા, કૃતે એટલે માટે, અપી એટલે પણ, અમારા માટે પણ, હિતકારકમ એટલે હિતકારી, કલ્યાણકારી, હિતકારકમ અક્ષરમ હિતકારી અક્ષરનો ઉપદેશતુ ઇતિ ઉપદેશ આપો. પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે પણ હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. તદા ત્યારે, પ્રજાપતિએ દ ઇતિ પ્રોક્તવાન દ એમ કહ્યું, દ એવો વર્ણ કહ્યો, દ એવો અક્ષર કહ્યો. તો તદા એટલે ત્યારે, પ્રજાપતિ એટલે પ્રજાપતિએ, દ ઇતિ દ એમ પ્રોક્તવાન કહ્યું, ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું. અર્થાત દત્ત ઇતિ, અર્થાત એટલે કે, દત્ત ઇતિ દત્ત એટલે આપો, દાન આપો. આમ તો દત્ત એટલે આપો, પણ આપો એટલે દાન આપો. અર્થાત એટલે કે દત્ત ઇતિ દાન આપો એમ. દ અર્થાત જો અહીંયા મનુષ્યો માટે દ ઇતિ, મનુષ્યો માટે દ એટલે દ ઇતિ
એટલે દ એટલે દત્ત ઇતિ, દાન આપો એમ. દ અર્થાત દત્ત, દ એટલે દાન આપો મનુષ્યો માટે. અસ્ય અયમ આશય, અસ્ય આનો, અયમ આ, આશય આશય છે કે મનુષ્યા એટલે મનુષ્યો સ્વભાવતઃ સ્વભાવથી લુબ્ધાહા લોભી સંતિ હોય છે. આ દ અર્થાત દત્ત દાન આપો એનો આ આશય છે. અસ્ય એટલે આનો, અયમ આશય આ આશય છે કે મનુષ્ય એટલે મનુષ્યો, સ્વભાવતઃ એટલે સ્વભાવથી, લુબ્ધાહા એટલે લોભી, સંતિ એટલે હોય છે. અતઃ આથી, તે તેઓ એટલે આ મનુષ્યો, દાનમ કુર્વંતુ દાન કરે, ઇતિ પ્રજાપતે ઉપદેશ એવો પ્રજાપતિનો ઉપદેશ છે. મનુષ્યો એ તો સ્વભાવથી જ લોભી હોય એટલે અતઃ આથી, તે એટલે તેઓ, તેઓ એટલે કે આ મનુષ્યો, આથી તેઓ એટલે કે આ મનુષ્યો દાનમ કુર્વંતુ દાન કરે એટલે કે આથી જ મનુષ્યોએ દાન કરવું જોઈએ. ઇતિ એવો પ્રજાપતે ઉપદેશ, પ્રજાપતિનો ઉપદેશ છે. જુઓ, અગાઉ આપણે જોઈ ગયા કે દેવો માટે દ અર્થાત દામ્યત, દેવો માટે દ એટલે દમન કરો, સંયમી બનો. દ દામ્યત એટલે કે દ એટલે દમન કરો, ઇન્દ્રિયોનું દમન કરો. જ્યારે મનુષ્યો માટે દ અર્થાત દત્ત, મનુષ્યો માટે દ અર્થાત દત્ત એટલે કે દ અર્થાત દાન આપો આ મનુષ્યો માટે. કારણ કે મનુષ્યો એ સ્વભાવથી લોભી હોય, આથી મનુષ્યોએ પોતાની લોભ વૃત્તિ છોડી, પોતાની લોભ વૃત્તિનો ત્યાગ કરી અને મનુષ્યોએ ખરેખર તો દાન કરવું જોઈએ. આવો મનુષ્યોને પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. દ વર્ણ એ દાન કરો એવા અર્થમાં આપ્યો મનુષ્યોને. જરૂરિયાતવાળાને લાંબો હાથ કરવો, જ્યાં જ્યાં જરૂર જણાય આવે ત્યાં દાનના સ્વરૂપમાં આપવું, આ પ્રકાર મનુષ્યોએ લોભવૃત્તિ છોડી અને દાન કરવું જોઈએ. તેઓએ એટલે કે આ મનુષ્યએ દાનમ કુર્વંતુ દાન કરવું જોઈએ એવો પ્રજાપતિનો ઉપદેશ છે. ફરીવાર આ ફકરાનો અનુવાદ કરી લઈએ સીધો જ. પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે પણ હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું, એટલે કે દાન આપો એમ. આનો આ આશય છે કે મનુષ્યો સ્વભાવથી લોભી હોય છે, આથી તેઓએ દાન કરવું જોઈએ એવો પ્રજાપતિનો ઉપદેશ છે. આગળ, તતઃ અસુરાહ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંત. તતઃ પછી અસુરાહ અસુરોએ ભગવંતમ પ્રજાપતિમ ભગવાન પ્રજાપતિને પ્રાર્થિતવંત પ્રાર્થના કરી. પછી અસુરોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અસ્મભ્યમ અમારા માટે હિતકારકમ અક્ષરમ હિતકારી અક્ષરનો ઉપદેશ તું ઉપદેશ આપો. અમારા માટે પણ હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. આવી પછી તો અસુરોએ પણ આ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી. માનવો ગયા પછી દાનવો, અસુરો પ્રજાપતિ બ્રહ્મા પાસે આવ્યા
અને પ્રાર્થના કરી કે ભગવાન અમને પણ હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. તદા ત્યારે પ્રજાપતિએ દ ઇતિ પ્રોક્તવાન દ એમ કહ્યું. ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું. દેવોને પણ દ ઇતિ પ્રોક્તવાન, મનુષ્યોને પણ દ ઇતિ પ્રોક્તવાન અને આ અસુરોને પણ દ ઇતિ પ્રોક્તવાન દ એમ કહ્યું. પણ અહીંયા દ અર્થાત દ એટલે દયધ્વમ ઇતિ, દયા કરો એમ. દયધ્વમ એટલે દયા કરો. આ અસુરો માટે દ અર્થાત દયધ્વમ, અસુરો માટે દ એટલે દયા કરો. અસ્ય અયમ આશય, આનો આ આશય છે કે અસુરાહ સ્વભાવતઃ એવ ક્રૂરાહ હિંસાદિપરાહ સંતિ. અસુરાહ એટલે અસુરો સ્વભાવતઃ એવ સ્વભાવથી જો, ક્રૂરાહ એટલે ક્રૂર, અને હિંસા આદિ પરાહા હિંસા વગેરેમાં રચ્યા પચ્યા રહેનારા, હિંસા વગેરે કરનારા સંતિ હોય છે. દેવો કેમ સ્વભાવથી અદાનતા હોય, અસંયમી હોય, મનુષ્યો કેમ સ્વભાવથી લુબ્ધા લોભી હોય, એમ અસુરો છે સ્વભાવથી ક્રૂરાહા હિંસાદિપરાહા સંતિ, ક્રૂર અને હિંસા વગેરેનું આચરણ કરનારા હોય. હિંસક પ્રવૃત્તિ, ક્રૂરતા એ અસુરોના સ્વભાવ સાથે વણાયેલી હોય. એટલે અહીંયા અસુરો માટે દ અર્થાત દયધ્વમ, દ એટલે દયા કરો. એનો આશય એ કે અસુરો સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરેનું આચરણ કરનારા, હિંસા વગેરેમાં રચ્યા પચ્યા રહેનારા હોય છે. અતઃ તે પ્રાણીષુ દયામ કુર્વંતુ ઇતિ પ્રજાપતે ઉપદેશ. અતઃ આથી તેઓ પ્રાણીષુ પ્રાણીઓ ઉપર દયામ કુર્વંતુ દયા કરે. આથી તેઓ એટલે અસુરો, આથી આ અસુરો છે પ્રાણીઓ ઉપર દયામ કુર્વંતુ દયા કરે. એટલે કે આ અસુરોએ પ્રાણીઓ ઉપર દયા કરવી જોઈએ. ઇતિ પ્રજાપતે ઉપદેશ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. જો મિત્રો અહીંયા પ્રજાપતિ બ્રહ્માએ દેવોને પણ દ ઇતિ પ્રોક્તવાન, મનુષ્યોને પણ દ ઇતિ પ્રોક્તવાન અને અસુરોને પણ દ ઇતિ પ્રોક્તવાન, ત્રણેયને દ એમ જ કહ્યું. પણ દેવો માટે દ અર્થાત દામ્યત એટલે દમન કરો, મનુષ્યો માટે દ અર્થાત દત્ત એટલે દાન કરો, અને અસુરો માટે દ અર્થાત દયધ્વમ એટલે કે દયા કરો. આ રીતે પ્રજાપતિ બ્રહ્માએ દેવો, દાનવો અને માનવોને ઉપદેશ આપ્યો. આગળ તત પ્રજાપતિ ઉવાચ તત્ત એતત્ત એવ દૈવી વાક અનુવદતી દ ઇતિ. તત પછી ત્યાર પછી પ્રજાપતિ ઉવાચ પ્રજાપતિએ કહેલી, પ્રજાપતિ ઉવાચ પ્રજાપતિએ કહેલી. તત એતત એવ, તત એટલે તે, એતત એટલે આ, એવ એટલે જો, તે આ જો, દૈવી વાક દૈવી વાણી અનુવદતી બોલે છે. દ ઇતિ દ એમ અનુવદતી એટલે બોલે છે, પણ બોલે છે એટલે અનુકરણ કરે છે. આમ તો વદતી એટલે બોલે છે, પણ અનુવદતી એટલે જે બોલેવું હોય એનું અનુકરણ કરવું. જે બોલાયેલું હોય એનું અનુકરણ કરવું એને અનુવદતી. બોલાયેલું બોલવું
એ કહેવાય અનુવદતી. તો પછી પ્રજાપતિએ કહેલી તે એટલે તેઓ, એટલે કે આ દેવો, દાનવો અને માનવો એ ત્રણેય આ જ પ્રજાપતિએ જે કીધી એ જ દૈવી વાણીનું અનુકરણ કરે છે. ને એ દૈવી વાણી કઈ તો કે દ દ દ ઇતિ, એટલે દ દ દ એ. પછી તો દેવો, દાનવો અને માનવો પ્રજાપતિએ જે દૈવી વાણી, જે દૈવી અક્ષર કહ્યો દ દ દ, એનું અનુકરણ કરે છે. દામ્યત દત્ત દયધ્વમિતિ, દામ્યત દમન કરો, દત્ત દાન આપો, અને દયધ્વમ દયા કરો. એતત ત્રયમ શિક્ષ્યેત દમમ દાનમ દયામ ઇતિ. દમમ એટલે દમ, સંયમ. દમમ એટલે દમ, એનો આ શબ્દ રાખો તો પણ વાંધો નથી, દમ અથવા તો સંયમ. દમ, દાન અને દયા. દમ અથવા તો સંયમ, દાન અને દયા. એતત ત્રયમ, આ ત્રણ એટલે કયા ત્રણ? સંયમ, દાન અને દયા. સંયમ, દાન અને દયા, આ ત્રણ. એતત ત્રયમ, આ ત્રણ શિક્ષે તો શીખવા જોઈએ. ખરેખર તો મનુષ્યોએ આ સંયમ, દાન અને દયા એ શીખવા જોઈએ. એટલે કે મનુષ્યોએ સંયમ રાખતા પણ શીખવું જોઈએ, દાન આપતા પણ શીખવું જોઈએ, અને દયા રાખતા પણ શીખવું જોઈએ. તત એવ એતત ત્રયમ હિતમ ઇચ્છતા જનેન અનુષ્ઠેયમ ઇતિ ઉપદેશસ્ય સારઃ બોધૈવ્ય. તત એવ તે જો એતત્રયમ, આ ત્રણ હિતમ ઇચ્છતા, હિતને ઈચ્છનારા જનેન મનુષ્યોએ અનુષ્ઠેયમ આચરવું જોઈએ. આ એતત્રયમ હિતમ ઇચ્છતા, આ ત્રણ હિતને ઈચ્છનારા. ત્રણ હિત કયા કયા? તો તત એવ, તે ત્રણ હિત. તે ત્રણ હિત એટલે કયા? તો દમ, દાન અને દયા. આ દમ, દાન અને દયા, આ ત્રણ. એતત ત્રયમ, આ ત્રણ. તો તેજ એટલે દમ, દાન અને દયા. એતત ત્રયમ, આ ત્રણ હિતમ ઇચ્છતા, હિતને ઈચ્છનારા જનેન મનુષ્યોએ અનુષ્ઠેયમ આચરવા જોઈએ. આ ત્રણને આચરવા જોઈએ. જે મનુષ્ય પોતાનું હિત ઈચ્છતો હોય, જે માણસ પોતાનું હિત ઈચ્છતો હોય, તો એ પોતાનું હિત ઈચ્છનારા આ માણસે આ ત્રણનું દમ, દાન અને દયા, એ ત્રણનું અનુષ્ઠેયમ આચરણ કરવું જોઈએ. ઇતિ ઉપદેશસ્ય સારઃ બોધૈવ્ય. આ ઇતિ એટલે એવો, ઉપદેશસ્ય એટલે ઉપદેશનો, સાર, બોધૈવ્ય એટલે જાણવો. આ ઉપદેશનો આવો સાર જાણવો. એટલે કે પ્રજાપતિ બ્રહ્માએ આ દ વર્ણનો જે ઉપદેશ આપ્યો, દેવો માટે દમન કરો, મનુષ્યો માટે દાન આપો, અને અસુરો માટે દયા કરો, આ જે દનો ઉપદેશ આપ્યો એ ત્રણેય સંયમ, દાન અને દયા, એ ત્રણેયનું દરેક મનુષ્યોએ આચરણ કરવું જોઈએ એવો આ ઉપદેશનો સાર છે. વસ્તુતઃ તું, ખરેખર તો, વાસ્તવમાં તો, હકીકતમાં તો, વસ્તુતઃ તું, ખરેખર તો, માનવા, ફરીવાર, વસ્તુતઃ તું, ખરેખર તો, ઉત્તમ ગુણ ઉપેતાહ, ઉત્તમ ગુણ ઉપેતાહ, ઉત્તમ ગુણોથી યુક્ત, ખરેખર તો, ફરીવાર જુઓ મિત્રો, અહીંયા સંધિ છૂટી પડશે. વસ્તુતઃ, અહીંયા વિસર્ગ આવી જશે. વસ્તુતઃ તું, ખરેખર તો, ઉત્તમ ગુણ ઉપેતાહ, ઉત્તમ ગુણોથી યુક્ત, માનવાહ એવ, માનવો જ,
ખરેખર તો ઉત્તમ ગુણોથી યુક્ત માનવો જ દેવાહા એટલે દેવો, લોભપરાયણાહા મનુષ્યાહા એટલે લોભથી પરાયણ મનુષ્યો, અને હિંસાદી દોષ દૂષિતાહા હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા રાક્ષસાહા એટલે રાક્ષસો ભવંતી એટલે બને છે. ખરેખર તો વસ્તુતઃ હતું ખરેખર તો ઉત્તમ ગુણોથી યુક્ત એવા માનવો જ ઉત્તમ ગુણોથી યુક્ત એવા માણસો દેવ બને. વાસ્તવમાં જો માણસમાં ઉત્તમ ગુણ હોય તો ઉત્તમ ગુણથી યુક્ત એવો માણસ એ દેવ પણ બની શકે. લોભપરાયણ વૃત્તિ હોય, લોભી હોય તો એ મનુષ્ય એટલે માણસ કહેવાય, તો એ માણસની કક્ષામાં આવે. અને હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા હોય, હિંસક પ્રવૃત્તિવાળા હોય તો એ માનવ હોવા છતાં રાક્ષસ જ ગણાય, એટલે એ રાક્ષસ બને. તો અહીંયા પ્રજાપતિ બ્રહ્મના ઉપદેશનો ખરેખર તો આ પ્રકારનો સાર છે કે ખરેખર તો ઉત્તમ ગુણોથી યુક્ત એવા માણસો જ દેવ પણ બની શકે, લોભથી પરાયણ એવા મનુષ્યો બની શકે, અને હિંસક પ્રવૃત્તિવાળા બનીને હિંસા વગેરે દોષોથી દૂષિત થઈ અને એ રાક્ષસો પણ બને. અતઃ આથી મનુષ્યોએ યથા પ્રકૃતિ સ્વભાવ મુજબ, પ્રકૃતિ એટલે સ્વભાવ, આથી એટલે મનુષ્યોએ યથા પ્રકૃતિ સ્વભાવ મુજબ યથા કાલમ સમય પ્રમાણે દકાર અર્થમ દ એવા વર્ણનો અર્થ સ્વીકૃત્ય સ્વીકારીને, આથી મનુષ્યોએ યથા પ્રકૃતિ સ્વભાવ મુજબ યથા કાલમ સમય પ્રમાણે સમય મુજબ દકાર અર્થમ દ વર્ણનો અર્થ સ્વીકૃત્ય સ્વીકારીને ઉત્તમૈહિ ભાવ્યમ ઉત્તમ બનવું જોઈએ ઇતિ ભાવ એવો ભાવ છે. ટૂંકમાં આ દ ઇતિ આ પાઠ દ્વારા બ્રહ્માના આ ઉપદેશ દ્વારા એવું સમજવાયું કે હકીકતમાં તો દરેક મનુષ્યોએ પોતાના સ્વભાવ પ્રમાણે અને યોગ્ય સમયે દનો અર્થ સ્વીકારી અને ઉત્તમ બનવાનો પ્રયત્ન કરવાનો. શરૂઆતમાં જ આપણે વાત કરી ગયા કે ખરેખર તો આપણા માનવમાં માનવીય ગુણો પણ છે. ઉત્તમ ગુણોને વિકસાવીએ તો દૈવી ગુણોનો પણ આવિર્ભાવ થાય, અને અધમ ગુણોને ગ્રહણ કરીએ તો આસુરી વૃત્તિ પણ આવી જાય. ખરેખર તો આપણે કેવા પ્રકારના બનવું જોઈએ એ આપણે નક્કી કરવાનું. આમાંથી એ શીખવાનું કે આપણે ઉત્તમ ગુણો લઈ ઉત્તમ ગુણો ગ્રહણ કરી અને એક ઉત્તમ માનવ એટલે કે દેવની કક્ષામાં આવીએ એ રીતે આપણે એ પ્રકારના બનવું જોઈએ, એવા પ્રકારનો ભાવ છે. તો મિત્રો અહીંયા આ દ ઇતિ આ પાઠની ચર્ચા આપણે પૂરી કરીએ. મિત્રો અહીંયા આપણે માત્ર અનુવાદ જ નહીં પણ અનુવાદની સાથે સાથે દરેક વાક્યોને જે તે વાક્યમાં જે તે શબ્દ દ્વારા ખરેખર તો શું કહેવામાં આવ્યું એની આપણે વિસ્તૃત ચર્ચા કરતા ગયા. એટલે આ પાઠને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય, સમીક્ષાત્મક નોંધ પૂછાય, માની લો કે બ્રહ્માએ આપેલો દનો ઉપદેશ આવી સમીક્ષાત્મક નોંધ પૂછાય તો બ્રહ્માએ દનો ઉપદેશ દેવોને, દાનવોને, માનવોને કઈ રીતે આપ્યો સારી રીતે તમે સમજી ગયા, એટલે તમે સારી રીતે એ લખી શકો કે આમાંથી કોઈ સસંદર્ભ સમજૂતી માટેનું વાક્ય પૂછાયું હોય કે કોઈ પ્રશ્નો પૂછાયા હોય કોઈ પણ પ્રકારના, તો મને તો એવું લાગે છે કે આમાં તમને કોઈ મુશ્કેલી પડે એવું છે નહીં. પણ છતાં તમે જાતે એકવાર પાઠ્યપુસ્તક તો તમારા દરેકની પાસે આવી જ ગયેલા છે, એકવાર જાતે આ પાઠને વાંચો, સમજો
એકવાર અનુવાદ જાતે તૈયાર કરો અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. હવે પછી નવા પાઠ સાથે આપણે મળીશું. અસ્તુ.